શું કરું? સુનિલ ના પાડું કે નહીં? હું કરું? મળવા જાઉં કે નહીં? એટલી દુવિધામાં પડી ગઈ ને હવે ફોનની રાહ જોતા હે. હું કરું? એમ થાય કે એકવાર મળી આવું. બીજું શું કરું? વળી કંઈક કરી નાખશે તો મારું બાનું આવશે તો હું કરીશ? એ બીકને મારે જવું પડે. હાલ એકવાર કંઈક બાનું કરી નીકળી જાઉં છું. અંધારું તો થવાયું છે પણ વાંધો નહીં, એકવાર જવા દે ને. લે તૈયાર થઈને ક્યાં જશે ની? શું કેમનો જાઉં મારી દીકરીને? હવે એને પપ્પા આવે સુનિલના તો ખબર પડે. કાં બા ભાભીને જરીક ફોન કરું તો તમે કહેતા હોય તો કંઈક ખબર પડે. મારે એવા દે ને ફોન કરવાનું બધે વગોવીએ. કોઈ વાત નહીં હોય ને તો કે આમ છે ઓમ છે, એના કરતા તું છે ને રેવા દે. એ વાત તો હાચી તમારી બા, પણ એમ થાય કે એકવાર ભાભીને પૂછી લઉં તો મને એવું થાય. ના કોઈ કઈને નથી પૂછવું હો. એના કરતા છે ને તું ખોટે ખોટું ઓલું કરમાં ને છે ને હવે ને હમણાં મારે જમાઈ કઈ તું વાત કર લે. આવી ગયા લે બા, તમે કહેતા હતા ને આવે તા આવી ગયા. તા વેલા આવ્યા તમે? એ જય શ્રી કૃષ્ણ, જમાઈ આવી ગયા. હમણાં તમને યાદ કરતા હતા. જો તાતા તમે આવી ગયા. હા હો, આમાં જાજુ ઓર્ડર થવાનું છે, બીજું કંઈ ન. જો જઈ વહેલા આવ્યા હંભાઈરા ભેગાથી. શું કરો છો? આવ્યું જો મારી દીકરી બેઠી હતી ને વાત કરતી હતી. તમારું જ કામ હતું, તમને ફોન કરવાની હતી. તાતા તમે આવ્યા. એલા હવે તમે શું વિચાર્યું આપણે લગ્નનું? એમાં તો થોડુંક વિચારવા જેવું છે. એમ આપણે ન પડાય મહિનાદીમાં. એમ આપણે ફોર્સ કરે એમ ઓલું કરે તો ન મેળાવે. એમ મને તો જરીક વિચાર્યા જેવું લાગે એટલે હું તને પહેલાં કહી દઉં. જો પછી ન કહેતી. એવું હોય તો તમે ને સુનિલ જરીક આટો મારી આવો ને કંઈક જાણી આવો. બીજું હું કે તમે એટલી ઉતાવળ કેમ કરો લગ્નમાં? બરાબર ને? હા શું કહો ને બા, આપણે એમ ઉતાવળ ન થાય. મારે એકને એક દીકરો છે, ધામધૂમથી જો લગ્ન કરવા પડે. હા શું કહું ને, આપણે એમ ઉતાવળ હાલે નહીં. હું તો જો સી સત્ય વાત છે નહીં કહું. આથી હું હમણાં એમ જ કહેતી હતી કે જમાઈ આવે ને તો ખબર પડે. આથી હું હવે મારી છોકરીને કહું કે જાજુ રોકાણી મારે જાઉં છે અને છે ને હું કહું કે મને મૂકી જાઉં તમે ત્યાં કંઈક હવે ઓલું ઠેકાણું કરી જાઓ. બરાબર ને? ખબર પડે કંઈક વાતની. હા એટલે જ ને. ના તમે રોકાવ ને તમારે શું જવાનું છે? આટો મારી આવો ને પાછા આવજો. બરાબર ને? તને કહું હા શું કહું કે નહીં, હમણાં તારે હથવારો ને બધું એમાં થઈ જાય ને વાંધો ના આવે. તમે રોકાવ તો રોકાવ ને, તમારે ત્યાં શું કામ છે? એ તો બરાબર બધી વાત તો કહેતા હોય તમે કાલ નહીં કરીએ સવારે. તમે આવો ને હવે મારો દીકરો બોલી નહીં હક્યું. બોલ્યું ને વળી કે જો મારો દીકરો બોલ્યા. એના કરતાં તમે આવો ને તો આપણે જરીક વાંધો ના આવે. હવે મારે તો જોવું જોહે. જો કામ નહીં હોય તો આપણે બધા ગાડી લઈને જ વયા જાઉં. આમે તારા બાને જાઉં આટો મારવા, પાછા આવતા રહેવાનું છે હો. હવે હું તો જાઉં, તમે તમારું કામ કરી લ્યો ને, કોઈ વાંધો નહીં, એવી કઈ ઉતાવળ ના. હાલો રેડી થઈ ગયો છો. હવે નિશુન ફોન આવે ને એટલી જ વાર છે. ફોન આવે એટલે હાલો હું જાઉં એને મળવા. ओ सोनिए ओ दिल जानिए इसे खेल न समझो सनम जी मैंने तुम्हें प्यार किया तुम जैसी भी हो जो भी हो सनम जी मैंने तुम्हें प्यार किया ओ किया ओ किया. એક સેકન્ડ જ જાતી હોય. એમ થાય કે હમણાં ફોન આવશે નિશુનો, હમણાં ફોન આવશે. પાયલનો એકવાર ફોન ન થયો. મેં એટલા ફોન કર્યા, વ્યસ્ત નહીં બતાવતો એને, નહીં રાખ્યું હોય કે આમાં કઈનો વ્યસ્ત ફોન આવે. કેવી હે જો તો ખરી. આ કેમ ખબર પડે હવે? હાલ જલ્દી નિશુન ફોન આવે જલ્દી. કેમનો જાઉં માં નિશુ? તને કમા કેમનો જાઉં માં દીકરીને? કેમ ટાઢી આંખ તારે ક્યાં કઈ કામ છે? મહેંદી કરાવી નથી? ના મમ્મી જરીક જાનુ પાસે જઈ આવું, મારે કામ છે તી. ઓલું છે ને તૈયાર થવા મારે કોલી વસ્તુ ઘટે છે તો હું કહું કે હું જરીક જાતી આવું હજી. તો હમણાં આવતી રહીશ કલાકમાં મમ્મી. હજી તો જો ખાલી દી આઠમાં એવું લાગે છે. હમણાં અંધારું થઈ જાય પણ અહીંયા જ છે એટલે હમણાં આવતી રહી મમ્મી. મારી દીકરી વહેલી આવજો, પછી તને ખબર છે ને મને જીરી મેળ ના આવે. તું છે ને વહેલી આવીને તો મારો જીવ નો ઓલો રીના તને ખબર છે ને એવો જીવ થવા માંડે મારો ઘણીએ. હો મારી દીકરી કાલ તારે હગાઈ છે એમાં પછી આપણે બધું જોવું જોઈએ. હો મારી દીકરી વહેલેરી આવતી રહેશે. હું તને ફોન કરી. હા મમ્મી ફોન કરજો ને, નહીંતર હું આવતી જ રહી. જો જાનુને ત્યાં જ જાઉં છું. હો જાનુ ત્યાં જ જશે, તમે કંઈ ટેન્શન ન લેતા હો ને. અને જમવામાં મમ્મી સાવ સાદું બનાવજો એમ કરજો ને. પૌવા બટેટા બનાવી નાખો ને હાલશે. કાલે બધું હેવી ખાવું પડશે એના કરતાં છે ને આજ ખાલી પૌવા બટેટા મને મન થયું છે મમ્મી. હો ને જો જાનુ કહેશે તો નાસ્તો કરીશ પણ નહીં કરું લગભગ તો, એટલે કહું છું મમ્મી ખાલી પૌવા બટેટા બનાવી નાખજો ને. હો મમ્મી.
હા તેમ કરી હાલ ને વહેલેરી આવજો મારી દીકરી તાર પપ્પા ને તાર પપ્પા જો કલાકમાં આવવા જ જોઈએ આવે ને પછી કંઈક ખબર પડે ખાવાની એને તો પૌવા બટેટા ઓછા ભાવે એને ખાવું એ કરી દે એને તો ખીચડી ભાખરી હોય તો હાલે હો તને કરી દે પૌવા બટેટા મારી દીકરી એટલે તને કહું કે જોટ આવતી રહેજો હા હા મમ્મી હાલો રાંધવા માંડું એ હા બીજા કામ છે જોઈ આવે ને બિચારી હાલ હવે જરીક સુનિલને ફોન કરી દઉં મમ્મી તો નહીં સાંભળાય બહાર જઈને કરું હાલ હવે બહાર આવીને વાત કરું ને તો મમ્મીને છે ને ખબર તો ન પડે આ તો વળી અંદર ને અંદર સાંભળી જાય અને તો જો કોલર ટ્यून लाइकी लगे तुमसे मिले दिल में उठा दर्द करारा होने लगा वो ही जिसे इश्क ने मारा तुमसे मिले दिल में उठा दर्द करारा होने लगा वो ही जिसे इश्क ने मारा ફોન ઉઠાવો ને કોલર ટ્યુન જ સાંભળવી મને ખબર છે હાલો હા નીસુ ક્યારનો રાહ જોતો તો તાર ફોનની શું કરતી હતી અરે બસ છું બહાર નીકળી છું અને મેં કીધું કે હાલો એક વખત સુનિલને મળી આવું વળી મને એટલા કસમ દીધા છે એટલે એકવાર તો તમે ક્યાં આવો છો મને કહી દો પછી મારે ફટાફટ મમ્મી મને કીધું કે તું 1 કલાકમાં છે ને ઘરે પાછી જોઈએ એટલે હું છે ને જાનુનું બાનું કરીને હું આવું છું પ્લીઝ સુનિલ તમે ફટાફટ આવો નીકળો એટલે પછી હું 10 મિનિટ માન ઊભીશ બસ એથી વધારે હું નહીં ઊભીશ એ તમને હું અહીંયા પહેલાં કહી દઉં હા સારું 10 મિનિટ તો 10 મિનિટ આવે તો ખરી ને તો અત્યારથી ધમકી દેવા માંડી 10 જ મિનિટ ઊભીને 5 મિનિટ ઊભીને 10 મિનિટ ઊભીને એમ એવી વસ્તુ શું કહેવાની હોય તું આવે છે મળવા તો કલાકની 2 કલાકે થઈ જાય ને એમ કરે હે નીસુ હું આવું જ છું અહીંથી પૂગું તો વાર લાગુ ને ક્યાં આવું બોલી મને તું વાલો ચોક છે ને ત્યાં આવજો બસ ત્યાં કોઈ હોય નહીં ને ત્યાં ગાર્ડન પાસે ત્યાં બસ હું 10 મિનિટ જ ઊભીશ હું 15 મિનિટ નહીં કાઢું એટલું તમને પહેલાં કહી દઉં સુનિલ પછી તમે એમ ન કહો કે મારે પછી આમ છે ને જો હવે અંધારું થવા આવ્યું છે એટલે કહું છું અને હા કે છે ને મારે પછી પાછું જાનુન્યાએ જવું પડશે નકર મમ્મી જાનુન્યા ફોન કરશે ને તો જાનુ કહી દે કે વળી અહીં નથી આવી નીસું તો મમ્મી ખોટો શક જાય એટલે પહેલાં તમને કહી દઉં હો હા પાપા તું કેમ પછી બીજું હું ને સારું તે એટલું તો વિચાર્યું કે હું એકવાર સુનિલ પાસે જાઉં મળી આવું તો એમ એટલો લવ કરતી હશે મને કે તે મારે એક લવના સગન આપ્યા તો હું એકવારમાં મળવા આવે છે મને મને એ વિચાર થાય નીસુ તારા જેવી છોકરી મને નહીં મળે જિંદગીમાં નહીં મળે મેં બહુ મોટી ભૂલ કરી નાખી એવું મને લાગે છે અત્યારે સારું હાલો હવે ભલે મમ્મી સાંભળી જશે હું ઘરની બહાર ઊભી છે વળી સાંભળી જશે ને તો કહેશે કે એની હારે વાતો કરે એટલે હવે તમે ત્યાં સીધા આવો હો હું ત્યાં જાઉં છું ફટાફટ જો રિક્ષામાં પહોંચું છું અત્યારે સ્કૂટર હતું પણ મારા પપ્પા લઈ ગયા છે એટલે મારી પાસે નથી કેમ કે એ નકર ગાડી લઈને જાય પણ અત્યારે છે ને સ્કૂટર લઈને ગયા છે એટલે અરે ગાંડી એમ શું કરવાનું હોય દુનિયાવાલા પાસે ઊભા આપણે દર વખતે ઉભતા ત્યાંથી હું તને તેડતો જાઉં તારે હું રિક્ષામાં જવાની જરૂર હોય ના રિક્ષામાં નથી જાઉં તું ત્યાં ઉપજે હું તને તેડતો જાઉં બસ ખોટું ટેન્શન લે મારે રિક્ષામાં નથી જાઉં હું તને મૂકી જાય તેડી જાય આપણે ક્યાંથી બેસતા ને ક્યાંથી તને ઉતારતો ત્યાં આવી જા હાલ ચોક પાસે ના હો હવે એ દિવસ ગયા કે તમારી સાથે હું સ્કૂટરમાં બેસું નહીં આ તો તમે મને એટલા સમય આ બધું થયું એટલે હું આવું છું બાકી કાલે મારું આ બધું ખરાબ થઈ જાય નામ એ તમને ખબર છે સ્કૂટરમાં તો હું બેસીશ જ નહીં તમારી યારે નહીં આવું હું રિક્ષામાં આવીશ અને રિક્ષામાં જ જઈશ તો તમને મંજૂર હોય તો જ હું તમને મળવા આવું નહીંતર વાંધો નહીં હું એમ નહીં આવી શકું પહેલાં હા યા ના બોલો મને હા બાપા વાંધો નહીં હાલ હવે તું નીકળ ફટાફટ હું ફટાફટ આવું હા હાલ ભલે બાય જય શ્રી કૃષ્ણ ફોન ઉઠાવજે પાછી ફોન નહીં ઉપાડી ફોન ઉપાડ્યા વગર મને ખબર પડશે કે તું ક્યાં બેઠી હો ને હા હાલો ફટાફટ રિક્ષા ગોતું અને જાઉં મમ્મીને ખોટું બોલીને તો ગઈ પણ હવે જે થાય બીજું શું કરવું હાલ જલ્દી પહોંચું तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है क्या है ये क्यों है ये क्या खबर हाँ मगर जो भी है बड़ा अच्छा लगता है ला 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 હવે હું તાર જાઉં તમે તમારું કામ કરી લ્યો ને કોઈ વાંધો નહીં કઈ ઉતાવળ ના તમે આવો તો એલા મને પછી હરમ થાય ત્યાં તમે આવજો ને
ઘડીક કામ રોકીને બીજું શું કરવું? કંઈક તો આપણે કરવું જોઈએ. હારું હાલો કંઈક કર્યું હવે હું તને હરખો હાંજે છે ને ખાઈ પીને હું ફોન કરીને તને હરખો જવાબ આપું. બીજું શું કરું મારા સાહેબને ઓલાને ફોન કરીને. હા તો એમ કરજો, બીજું શું. ને લાવ આપણે ઓલો સેન દીધો હે, એનું શું હે, આપણે કઈ ઓલું થાય તો મને એ બીક લાગે. એક તો તમને પૈસા વગર આ પાડી દીધી અને પાછું આ બધું આવું કંઈ થાય તો મને ઉપાધિ થાય. મને બહુ એમ ઉપાધિ થાય કે એ મહિના દીમાં કેમ એને લગ્ન કરવા હે, મને એ ઉપાધિ થાય. આપણે છોકરા હારા છે, આપણે ઉતાવળ કરીએ તો બરાબર. હવે છોકરીવાળા ઉતાવળ કરે એ આપણે થોડુંક અચૂકતું લાગે. નથી લાગતું બા? હા શું બોલજો, મને તો બહુ અચૂકતું લાગે કે આવી રીતે ઉતાવળ કરે કે તમે મહિના દીમ કર નાખો લગ્ન. એ મને તો બહુ ઓલું લાગે. વિસાયરા જેવી વાત છે એટલે જ કોન્યા મળી આવો તો બધી ખબર પડી જાય આપણે, બરાબર ને? હજી કંઈ વયું નથી ગયું, બસ હજી કંઈ આપણે ઓલું નથી થઈ ગયું. લે સુનિલ, ક્યાં આવ્યું? જાવું છે ક્યાંય? તૈયાર થઈને આવ્યો? હા પપ્પા, હું છે ને બહાર જરીક કામ હે ને તી જાઉં હો મમ્મી. નાની માં તી ક્યાં જાઉં છે માં તારે? તું કે હું જાઉં ક્યાં જાઉં? અટાણીમાં રાત પડ્યા હવે જો હું નાની માં રાંધવાનું જ કરીએ. હું ખાવું સાહેલમાં દીકરાને એ બનાવી નાખું, ખાઈ પીને જા પછી માં નિરાય તો. ના બા, નાની માં હું હમણાં જાઉં, અડધી કલાકમાં મારે બહુ જરૂરી કામ હે. ભલાઈ તમારી, મને જવા દો. હો પપ્પા હમણાં જાઉં છું. ક્યાં જશે એ તો કે ભલે હમણાં હું કરતો. એ મારો જય દોસ્તાર નતો ઓલો મને આવ્યો તો પપ્પા વિભા એટલે કહું તો હે ને એને કામ હે થોડુંક, એના પ્રસંગનું કામ હે ને તેને એ કે આવજે ને સુનિલ. મેં કીધું કે આવું હમણાં આવું. હવે એટલી મદદ આપણે કરતા હોય કોઈ તો આપણે પછી કરવી પડે ને. હા શું બોલો મમ્મી નાનીમાં હે? એનામાં તો જાવું જ પડે. જામાં દીકરો કલાક હું ભલે 1.5-2 કલાક થઈ જાય કોઈ વાંધો નહીં માં. એકબીજા ટાણે કામ આવી કેમ ટાણે કામ આવ્યો તો એમ તું આવી જામાં દીકરો ને છે ને. હા મારી જાજે હો માં દીકરો હો, જા કોઈ વાંધો નહીં. પછી તાર પપ્પા આવ્યા ને હવે અટાણે તો પછી તું વેલેરો આવી ને તો આપણે ઓલી વાતચીત કરી લઈ હો માં દીકરો. એટલે તું જે એમ કામ પતાવી લે નિરાય એમ નથી કહેતી, વેલેરો આવી જાજે હો. એ હા હાલો ભલે હું જાઉં, હમણાં આવતો રહો હું જાઉં. એ હા માં, કોકને આપણે કામ આવ્યા હોય તો આપણે કોકને કામ આવવું જોઈએ ને કામ બા.